पर उपस्थित पूर्व धारासभ्य भरतभाई बोगरा, जिला प्रमुख डी.के. सखिया, भानुभाई मेहता, हरिबापा, भाई श्री भीखाभाई, सरपंच श्री, माजी सरपंच धनजीभाई, डायाभाई, बाबूभाई, कलेक्टर श्री, अधिकारी श्रीओ, जेमने आजे शाला में प्रवेश मेळ्यो छे एवा सौ वाला बाळको, जीवा परना सौ वडीलो, भाईओ, बहनों અને સૌ ભૂલકાઓ, નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શાળા પ્રવેશ ઉત્સવ સમગ્ર ગુજરાતમાં ચાલુ કર્યો. એ પરંપરા આ ચાલુ રાખી છે. 8 તારીખ, 9 તારીખ ને 10 તારીખ समग्र गुजरातना बधा गामडाओमां आखी राज्य सरकार एटले के मुख्यमंत्री, बधा मंत्रीओ, बधा अधिकारीओ, ए बधा लोको, धारासभ्यो, संसद सभ्यो, समाजना आगेवानो, शिक्षण शास्त्रीओ, बधा लोको शाळा प्रवेश उत्सवना कार्यक्रममां जशे. आ एटला माटे कार्यक्रम करीए छीए के शिक्षण ज आपणो उद्धार करशे. गुजरातनी एक एक व्यक्ति शिक्षित बने, एक एक बाळक शाळाए जतुं थाय अने ए लोक जागृति ऊभी थाय एटला माटे आ कार्यक्रम करवामां आवे छे. गई काले हूँ दाहोदना आदिवासी जिल्लाना एक गाम में हतो. आजे जसदणना जीवापुर में छूं. आवती काले राधनपुर जवानो छूं. बधा मंत्रीओ पण अलग अलग जग्याए 3 दिवस जवाना छे. आ बाळको नसीबदार छे. आपणे नाना हता त्यारे आपने कोई बोलावाय नहोतुं आवतुं. पराणे माँ बाप कान पकड़ी ढसड़ी ने स्कूले मूकी जाता था, रोता था, धमाल करता था. अने स्कूल में तो पहला 15 दी तो गोकी रो होय. शिक्षकों ने धन्यवाद आपू छे वखतना कि आ बधो गोकी रो ए संभाळता था. आजे वातावरण जुदुं छे. आजे गुजरातनो मुख्यमंत्री बाळकोनी आंगળી पकड़ी અને વાજતે ગાજતે આ છોકરાઓને સ્કૂલે મૂકવા આવીએ છીએ. સ્કૂલો પણ એવી સરસ થઈ ગઈ છે કે જાવું ગમે. સ્કૂલોમાં રમવાનું, જ્ઞાન સાથે ગમ્મત, બધી વ્યવસ્થાઓ. સરકાર દર વર્ષે 25,000 કરોડ રૂપિયા 25,000 करोड़ रुपया शिक्षण पाछळ वापरे छे. गुजरातनी तमाम प्राथमिक शाळाओमां मफत शिक्षण, शिक्षकोने पूरतो पगार, मफत यूनिफॉर्म, दीकरीओने मफत साइकल, मध्याह्न भोजन मफत, कॉम्प्यूटर, लेबोरेटरी, बधी व्यवस्थाओ, चोपड़ा मफत, बधी व्यवस्था आ सरकार करे छे. सरकार इच्छे छे के दरेक बाळक भणतुं थाय. गाममां एवुं एक पण बाळक न होय के जे शाळाए न जतुं होय. शाळाए जाय, भणी गणीने मोटुं थाय. मने आनंद छे के जीवा परना बाळको 12મા ધોરણમાં, 10મા ધોરણમાં खूब सारा टका लाव्या छे. અને
ગામનું નામ રોશન કર્યું છે. અને જે રીતે ગામના વડીલો આ સ્કૂલની ચિંતા કરે છે, બાળકોના શિક્ષણની ચિંતા કરે છે, એ જ સાચી વાત છે ને સારી વાત છે. અંતે ભણતરથી જ કુટુંબનો ઉદ્ધાર થવાનો છે. હવે ભણ્યા વગર ચાલવાનું નથી. સારી ખેતી કરવી હશે તોય ભણવું પડશે. એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ સારી ખેતી કરવાનું શીખડાવે છે. સારી હોમ સાયન્સ એટલે કે સારું ઘરગથ્થુ કામો, એના માટે પણ દીકરીઓએ હોમ સાયન્સની ડિગ્રીઓ લેવી પડે. હવે તો ફૂડ મેનેજમેન્ટ અને હોટલ મેનેજમેન્ટના પણ કોલેજો થઈ ગઈ છે. એટલે સારી રસોઈ બનાવવા માટે પણ ભણવું પડે. દુનિયા આખી આગળ વધી રહી છે, ત્યારે એ દુનિયાના પડકારો ઝીલવા મારો ગુજરાતનો યુવાન ભણી ગણીને આંખમાં આંખ મિલાવીને દુનિયાના પડકાર ઝીલતો થાય, એ આપણે ઈચ્છીએ છીએ. શાળામાં ખાલી 100% પ્રવેશ, 100% એનરોલમેન્ટ એટલું પર્યાપ્ત નથી. દરરોજ બાળક શાળાએ જાય એની મા બાપ ચિંતા કરે. દીકરીઓને બીજા કામ ન સોંપે. દીકરીઓ ભણે, છોકરાઓ ભણે, દરરોજ સ્કૂલે નિયમિત જાય, એની પણ ચિંતા મા બાપોએ કરવાની આવશ્યકતા છે. દરરોજ સ્કૂલેથી બાળક પાછું ઘરે આવે તો 10 મિનિટ મા બાપે એની સાથે બેસીને પૂછવું જોઈએ કે બેટા શું આજે ભણાવ્યું, નવું ગીત શું શીખડાવ્યું, શિક્ષકે કઈ નવી વાર્તા કીધી. આ બધી વાત બાળકમાં રસ લઈને કરવી પડે. હું દરેક વખતે એક વાત કહું છું કે એક વખત એક 19 વર્ષના યુવકને ખૂનના કેસમાં જજે ફાંસી આપી. એને પૂછ્યું તારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે મારી માને બોલાવો, મારી માની સાથે મારે ઝઘડો કરવો છે. એની માને બોલાવી. એટલે દીકરાએ કીધું, રોજ સાથે કીધું કે માં, હું આજે ફાંસી ચડું છું ને એ તારા કારણે હું ચડું છું. એટલે માએ બિચારીએ કીધું કે મારો શું વાંક છે? તો કે તારો વાંક એટલા માટે છે કે તે મને લાડકોટમાં મોટો તો કર્યો, પણ તે મારું ધ્યાન આપ્યું નહોતું. તને ખબર હતી કે હું નાનો હતો ત્યારે સ્કૂલે જતો નહોતો, તે ત્યારે મને કાન પકડી ફડાકો મારી અને સ્કૂલે મૂકવા તું નહોતી આવી. તને ખબર હતી કે હું રખડું છું, ખરાબ સંગત છે, તેથી તે મને રોક્યો નહોતો. તને ખબર હતી કે હું બીડી પીવા માંડ્યો છું, તમાકુ ખાવા માંડ્યો છું, ત્યારે તે મને રોકી નહીં. તને ખબર હતી કે નાની મોટી હું ચોરી કરવા માંડ્યો છું, ત્યારે તે મને રોક્યો નહીં. અને પછી મારી સંગત બગડતા દારૂ પીતા પીતા આજે હું ખૂન કરી બેઠો અને ફાંસીએ ચડું છું. તે જો મારામાં ધ્યાન રાખ્યું હોત, દરરોજ સ્કૂલે મૂકવા આવી હોત, મને ભણાવ્યો હોત, તો આ વારો ન આવત મારો. વાત બહુ સાચી છે કે મા બાપ લાડકોટમાં જો બાળકના ઘડતરમાં ધ્યાન નહીં આપે તો બાળકની દિશા બદલાઈ જશે. મા બાપે કઠોર થઈને બાળકને ભણાવવું જ પડે. અને આજકાલના બાળકો એ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ છે. આજકાલના બાળકો બુદ્ધિ શક્તિ ખૂબ છે. આપણે હતા એના કરતાં વધુ બુદ્ધિશાળી છે. આપણે નાના હતા એટલે ઘોઘા હતા એમ નથી કહેતો, પણ આજકાલના બાળકો આપણા કરતાં વધારે સ્માર્ટ છે. આપણે ફોનમાં અમુક વસ્તુ નથી આવડતી, ફટફટ કરી દે છે.
અને બાળક નવું નવું તરત ગ્રહણ કરે છે. તો આ બાળકોની બુદ્ધિને શિક્ષક જો બરોબર એને ઘડે તો હું એમ માનું છું કે આપણું બાળક પણ ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, અધિકારી, સારો ઉદ્યોગપતિ એ આપણું બાળક બને. અરે સારી ખેતી કરવી હશે તો અદ્યતન ખેતી પણ આપણું બાળક કરશે. મને હમણાં અમદાવાદમાં સાવલિયા, બહુ મોટું નામ છે, હે, હા બિલ્ડર છે, એ વાત કરતા હતા એ કે મારો દીકરો એ ધંધામાં ધ્યાન નહોતો આપતો, એનું ધ્યાન ગાયોમાં હતું, પશુપાલનમાં. એમાં એટલું બધું એને કર્યું તો આજે મારી પાસે 500થી વધુ ગીરની ગાયો છે. દરરોજ ઈ કે હજારો રૂપિયા ગાયના દૂધમાંથી કમાય છે. એનું ઘી, એનું માખણ એ ગામના કરતાં વધુ ઓર્ગેનિક કરીને વધુ પૈસા લઈને વેચે છે. એ કે હું બિલ્ડરમાં કમાતો નથી એટલું મારો છોકરો આજે ગાયોના દૂધ અને ઘીમાંથી કમાય છે. આ નવી પેઢીની નવી સોચ છે. ફરી વખત લોકો ખેતી, પશુપાલન એમાં કન્વર્ટ થયા છે. અને ત્યારે બાળકના સાચો શિક્ષક એમ કહેવાય છે એની માતા છે. ઘરમાં માતા ધ્યાન રાખે. એમાં માં ભણેલી હોય એવી જરૂરી નથી. ખાલી માં એને વાલથી હાથ ફેરવીને બે સારી વાર્તા કરે ને એમાંથી સંસ્કાર ઊભા થતા હોય છે. અને શિક્ષક એ સ્કૂલમાં વાલથી એની હારે કામ કરે, સમય આપે, બાળકમાં રસ લે, એટલે બાળકનું એમાં પણ ડેવલપમેન્ટ થતું હોય છે. એટલે સારો શિક્ષક એ આવશ્યક છે. અને એટલે જ કહી છીએ આપણે કે વિશ્વામિત્ર શિક્ષક હતા તો રામ બન્યા. સંદીપની સારા ગુરુ હતા તો કૃષ્ણ બન્યા. રામકૃષ્ણ પરમહંસ એ સારા ગુરુ હતા તો વિવેકાનંદ બન્યા. સમર્થ રામદાસ એ સારા ગુરુ હતા તો શિવાજી બન્યા. આ બધું વાયઝા છે. વિશ્વામિત્ર, સંદીપની, રામદાસ, રામકૃષ્ણ પરમહંસ એ ગુરુઓ, સમર્થ ગુરુઓ હતા. અને સમર્થ શિષ્યો રામ, કૃષ્ણ, વિવેકાનંદ, શિવાજી એ પણ એમાંથી બન્યા છે. પણ મૂળ વાત, ગામની શાળા એ વિદ્યા મંદિર બને. ગામની શાળા એ સંપૂર્ણ સુવિધા સભર બને. ગામની શાળા એ મંદિર તરીકે પ્રસ્થાપિત થાય. અને ગામની એસએમસી કમિટી નામની ન રહે. એસએમસી કમિટી મતલબ શાળા સંચાલન કમિટી, સરપંચ એના અધ્યક્ષ છે. એ સમિતિ શાળાની બધી જરૂરિયાતોની ચિંતા કરી અને ભવિષ્યની પેઢી એ વિવેકાનંદ નિર્માણ થાય એની ચિંતા કરે. અને એટલા માટે દરેક વિભાગ ઘણા બધા કાર્યક્રમો કરતા હોય છે. પણ એક જ વિભાગ એવો છે, શિક્ષણ વિભાગ, કે જેમાં આખી સરકાર જાય છે. ગુજરાતની ભવિષ્યની પેઢી એ એવી સમર્થ ઊભી કરવી છે કે જેના આધાર ઉપર આપણું ગુજરાત એ સમૃદ્ધ ગુજરાત બને, શક્તિશાળી ગુજરાત બને, વિકાસશીલ ગુજરાત બને, પ્રગતિશીલ ગુજરાત બને. એ આપણે ઊભું કરવા માંગીએ છીએ. અને એટલે આ શાળા ઉત્સવ એને મહત્વ આપ્યું છે. મને આનંદ છે કે મને જીવા પર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપ સૌ લોકોના દર્શન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો. અને મને એ વાતનો પણ આનંદ છે કે વર્ષોથી સૌરાષ્ટ્રની ધરા, તરસી ધરા પાણી માટે ઝંખતી હતી.
સરકારનો દ્રઢ સંકલ્પ છે અને હું પણ સૌરાષ્ટ્રનો છું, ત્યારે સૌરાષ્ટ્રની તરસી ધરતી એ તૃપ્ત બને, માં નર્મદા સૌરાષ્ટ્રના ગામડે ગામડે પહોંચે. આપણે બધાને ખબર છે કે નર્મદાની પરિક્રમા કરવી એ પુણ્યનું કામ છે. માણસની ઈચ્છા હોય કે પરિક્રમા કરી આવીએ. હવે તો માં નર્મદા પરિક્રમા કરતા કરતા આપણે આંગણે આવ્યા છે. ત્યારે આ પાણીનો સદુપયોગ, પાણીનો બગાડ નહીં, દોરિયા નહીં, ડ્રીપ ઇરિગેશન, આ બધી હવે સમયની આવશ્યકતા છે. હમણાં બેટી એક છોકરી આપણી વાતતી હતી પાણી માટેનું. પીવાનું પાણી તો માત્ર 1.5% આખા દુનિયામાં છે. વસ્તી વધતી જાય છે. જો ધ્યાન નહીં રાખીએ તો પાણી પણ લોહી કરતાં મોંઘું થઈ જશે. પાણી બચાવવું પડશે. પરંતુ સરકારે નિર્ણય કર્યો છે. મને ખબર છે કે સૌરાષ્ટ્રની વિકાસ કરવો હશે તો ખેતીનો વિકાસ કરવો પડશે. ખેતીનો વિકાસ કરવો હશે તો ખેડૂતને સદ્ધર કરવો પડશે. ખેડૂતને સદ્ધર કરવો હશે તો ગામડું સદ્ધર થશે, અને ગામડું સમૃદ્ધ થશે તો જ શહેરમાં પૈસો આવશે, અને તો જ ગુજરાત સમૃદ્ધ થશે. અને એટલા માટે આ સરકાર ખેડૂતોની સરકાર છે. આ સરકાર ગરીબો, પીડિતો, શોષિતોની સરકાર છે. અને એટલા માટે સૌરાષ્ટ્રના ખેડૂતોના બાવળામાં અમને ખબર છે કેટલી તાકાત છે. એક વખત એને પાણી અને વીજળી આપીએ તો આખી દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત મારા સૌરાષ્ટ્રના ખેડૂતના બાવળામાં પડેલી છે. અમને ખબર છે. અને અમે નિર્ધાર કર્યો છે કે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાણી પહોંચાડીશું. પીવાના પાણીનો દુકાળ એ ભૂતકાળ કર્યો છે. અને હવે સિંચાઈનો દુકાળ. ગઈકાલે સારો વરસાદ પડ્યો છે એવું બધા કહે છે જસદણ પંથકમાં. આ બાજુ પડ્યો છે કે પડ્યો? પરંતુ વરસાદ પડે કે ના પડે, સૌરાષ્ટ્રના 115 ડેમ, 450 તળાવો માં નર્મદાથી ભરવાના છે. નેવાના પાણી મોભે ચડાવવાના છે. 80 મીટર આખી નર્મદાને ઉપર કરીને નીચે લાવી લિફ્ટ કરીને સૌરાષ્ટ્રની ધરતી ઉપર માં નર્મદાના આશીર્વાદ આપણે વહેવડાવવાના છીએ. અને આકડિયાનું તળાવ, ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ગામડાઓમાં, નદીઓમાં પાણી વહેતા કર્યા છે. વિરોધીઓ કહેતા હતા કે આ તો બધા વાતું છે, પાઇપો મોટા મોટા નાખે છે, પાણી આવવાનું નથી, હવા આવશે. વિરોધીઓની હવા નીકળી ગઈ છે અને પાણી વહેતા કર્યા છે. અને જસદણ તાલુકામાં એક પણ ગામ સિંચાઈ માટે પાણી વગર ન રહે. અને એક સિઝન નહીં, 3 સિઝન લે. ખેડૂતોના ઉપજના ભાવને સરકાર મદદ કરે. અને એટલા માટે અમારું સૂત્ર છે, અયોध्या राम, युवाओं को काम, किसानों को सही दाम, महंगाई पे लगाम, हटा दो भ्रष्टाचारी बदनाम. આ પ્રકારે સરકાર કામ કરી રહી છે. ત્યારે કિસાનોને સહી દામ મળે. આ વખતે 1000 કરોડની મગફળી ટેકાના ભાવથી આ સરકારે ખરીદી છે. 600 કરોડની તુવેરની દાળ ખરીદી છે. 1600 કરોડ રૂપિયા સરકારે ટેકાના ભાવ માટે ખેડૂત માટે આપ્યા છે. હમણાં મેં નવી 750 કરોડ રૂપિયા. આખી રાત ભાઈઓને ખેડૂત ખેતરમાં જાગતું રહેવું પડે, રોજડાને ભૂનવાએ દોડવું પડે. અને એટલા માટે લોખંડની વાડ સરકારે 750 કરોડ રૂપિયા, અને ખેડૂત રાત્રે ઘરે સૂઈ શકે એટલા માટે પાકની સુરક્ષા માટે આપ્યા છે.
જંતુનાશક દવાઓ, બિયારણો, ખાતર એ બોગસ કોઈ પધરાવી ન જાય, નકલી આપી ન જાય, એના માટે 35 ટીમ બનાવીને મોટા પાયે રેડો ચાલુ કરી છે. આવનારા દિવસોમાં કોઈ ખેડૂત બિચારો મહેનત કરે અને છેલ્લે બોગસ બિયારણને કારણે એનો પાક નિષ્ફળ ન જાય, બોગસ જંતુનાશક દવાને કારણે, નકલી દવાને કારણે એને તકલીફ ન પડે, એના માટે રેડો પાડીને અમે પકડી રહ્યા છીએ કે આ વખતે ચોમાસામાં બધા સરખી રીતે કામ કરે અને આપણે આગળ વધીએ. આપણે ખબર છે કે ભૂતકાળમાં યુરિયામાં લાઈન લાગતી હતી, યુરિયા કાળા બજારમાં વેચાતું હતું. નરેન્દ્રભાઈએ ખાલી લીમ કોટેડ કરી નાખ્યું, લીમડાના રસથી એને કોટેડ કરી નાખ્યું. હવે ઉદ્યોગોમાં વાપરી ન શકાય, છૂટથી યુરિયા મળે, સમયસર મળે, એની ચિંતા પણ સરકારે કરી છે. અને ત્યારે હું એમ માનું છું કે ખેડૂતોની સરકાર સાચા અર્થમાં કિસાનો માટે, અને કિસાન સમૃદ્ધ તો ગુજરાત સમૃદ્ધ, એ દિશામાં આપણે આગળ વધીએ છીએ. મિત્રો, આ કર્ણુકી ડેમ એ પણ અમારી યોજનાનો ભાગ છે અને એ ડેમમાં પણ પાણી ભરવાના છે. આ મહિનાના અંતમાં નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવવાના છે, આજી ડેમ પણ ભરાઈ જવાનો છે. અત્યારે છોકરાઓ ક્રિકેટ રમે છે, પાણી જ નથી, પરંતુ નર્મદાના પાણીથી ડેમ ભરાવાનો છે. 66 કેવી પણ આપી દીધું છે, માધ્યમિક શાળા માટે જમીન પણ આપી દીધી, અને ખાસ કરીને એના બિલ્ડિંગ માટે પણ કામ આગળ વધવાનું થઈ રહ્યું છે. સાથે સાથે આટકોટ, જીવાપર, સણથલી, વાસાવર એ સ્ટેટ હાઈવેને પણ આપણે મંજૂરી આપી છે. અને આ રીતે આ વિસ્તારમાં વિકાસના કામોની પરાકાષ્ઠા સર્જીને ગામડે ગામડે આધુનિક સુવિધા આ સરકાર પહોંચાડી રહી છે. ત્યારે હું એમ માનું છું કે આવનારા દિવસોમાં વિકાસ ચરમસીમાએ જ્યારે પહોંચવાનો છે, ત્યારે આપણી ભવિષ્યની પેઢી એ ભણ્યા વગરની ન રહે. આપણી ભવિષ્યની પેઢી ભણી ગણીને શિક્ષિત ને દીક્ષિત બની અને આ સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને ફળીભૂત કરે, એ જ અપેક્ષા છે. પુનઃ આપ સૌ શાળા પ્રવેશ ઉત્સવમાં આટલી ઉત્સાહ સાથે ગામના બધા લોકો આવ્યા છો. મને પૂર્ણ વિશ્વાસ છે કે જીવાપરની આ સ્કૂલ એ ભવિષ્યના સરસ મજાના નાગરિકોનું નિર્માણ કરશે. 100% બાળકો ભણતા થશે, દીકરીઓ પણ ભણશે, દીકરાઓ પણ ભણશે, અને સૌ ભણી ગણીને ખૂબ આગળ વધશે, એ મને પૂર્ણ શ્રદ્ધા છે. સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.